મારા પપ્પા રોટલી દે છે. જો કેવલ હોત દેશ રોટલી. ખાતર નાખે સમિતના પપ્પા. જો નાખી દઈ ને ખાતર નાખવાથી શું થાય? ખાતર નાખવાથી આ ફૂલ બહુ આવે જામફળીમાં, લીંબુડીને કોળાને સારી આવે. આમાં નાખી દઈ ખાતર, પછી પાણી કાંઈ પાઈ દેવું હોય છે ને પાણી. જામફળીને ફળિયાદ પૂઈ ગઈ નથી આવી. કેતા મોરિયા હોય ને ના જામફળી નાખી દીધું છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવાર બધા જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં જ છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમે સવારમાં જો કામકાજ કરી નાખ્યું છે બધું, તો આપણે બધું કામ થઈ ગયું છે. અને એક ખાલી હવે વાસણ ઉટકવાના છે. એ કાક એટલા છે જો ઉટકવાના, એટલા વાસણ ઉટકવાના છીએ. અને હિરલને જો કપડાં ધોવાઈ ગયા છે. હિરલબેનને આજ રજા હતી. કા હિરલ? હા, આજે રજા છે. શેની રજા છે? પેપર ઓલું જ્યાં હોય ને 31 જાન્યુઆરીમાં એને જવાનું હતું. અમારે હું કાંઈ રહી નથી એટલે અમારે કંઈ જવાનું નથી. પોતા કરીને જો આ પેટી પણ ધોઈને ઉઠીને હારીથી કમ્પ્લીટ કરી નાખી છે. મને તો ઘડી કેમ થયું આ નોખું કરી નાખ્યું સમજો. આજે તો કેવું વાતાવરણ થઈ ગયું છે, એમ કે આગળ વરસાદ આવશે એવું જ વાતાવરણ થઈ ગયું છે. જો વાદળા કેવા થઈ ગયા હું તમને બતાવું. જો કેવા વાદળા છે. જો આવા વાદળા થઈ ગયા છે. જો અને સૂરજ દાદા પણ દેખાવા નથી દેતા. જો વાદળા આડા આવી ગયા. જો સવારમાં સાયકલા પણ જો કેવા બાંધે છે. જો ધબાધબી હેઠા પડે. જો કેટલા એક આવે 4-5 બાંધે છે. જો બપોરના 12 વાગી ગયા છે અત્યારે. બપોરાની તૈયારી કરવાનું હાલે છે. હિરલ બેરાય પીરસે છે. જો કઈ રે દૂધી ટમેટાનું શાક છે, રોટલી છે, મૂળો છે, આમાં છે છાશ. તો હાલો બધાય બપોરા કરવા. અને અટાણમાં જવો અમિતના પપ્પા કહીને જતા કે કોટલો સાફ કરી નાખજો, હવે ઘઉં પાકી ગયા છે. આ બધા બાસકા પડ્યા છો. એમાં બધા કંઈ ઘઉં નથી. 2 બાસકા ઘઉંના છે, બીજા ચોખા છે. પછી જો આ છે અડદી, અને આમાંય ચોખા છે, અને આમાં છે ચણાની દાળ, અને આ બીજું બાસકું છે ને એમાંય ચોખા છે. એ બધું છે. અને એક આયા બાસકું પડ્યું છે. અને આમાં ચણાની દાળ છે. આ તો પરાયની છે, પોરની છે ને ખાતા હતા ને આ બાસકું અંદર પડ્યું હતું. તો આ કોઈ ભાળી રીતે આ સાફ કર્યું તો દેખાણી. અને હિરલબેન જોવો કોઠલાની અંદર કોઠલો સાફ કરે અને આખું માથું બાથું બધું ભરાય ગયું સમજો. નાવાનું છે ને એટલે મેં કીધું અગાઉ કરી નાખી, પછી મેં તો નાઈ નાખીને તો હાલે, પછી ભરાય ન રહીએ. પૂરતી દેવી તારી હાલત શું થાય? પૂરદે ઢાકનું ઢાંકી દેવી તો હિરલબેનનું તો જ્ઞાન મુંજારો આવી જાય. મને ઓલું બહુ રામ નામ સત્ય બોલી જાય. હું કેવું પડ્યું છે બધું જો. હાલો હિરલબેનને આ કોઠલામાં પૂર દેવી છે. કેટલી ઘણી રે જોઈએ આપણે. કાંઈ રે હા પૂરદે મને કાંઈ ન તો પૂરું દઉં છું. પૂરતો ને હિરલને કોઠલામાં પૂર દીધી છે આપણે. જો ખખડાઈ જ કરા
હિરલબેન કોટલા રંધેર છે હો. જો કેમ છો? મને કઈક થાવ મને તમે પૂજ્યા ને બને એટલે આવું તે ખોલ લઈ ગયો એવું બધું છે જો. અને આમાં છે તલ જો. અને આ કણે મગનું બાસકું તો આપણને દેખાડવાનું રહી જ ગયું. જો આ મગ છે જો છે મગનું છે બસ. મગ એવા ને એવા છે જો કે હળેલા નથી જો છે એક દાણો હળી ગયેલો નથી જો. એ બસ છે મગ. કઠોળ અમારે ઘેરે બધી એટલે બધું કઠોળ હોય. એમ નહીં હોય કે આ કઠોળ નહીં હોય. જો મગ અડદ અડદી પછી કળથી પછી મેથી એવું બધું એમાં અડદની દાળ કોઈ વસ્તુ એમ નહીં હોય કે આમ ચણાની દાળ ચણા બધું અમારી બાસકા પીડાને એમાં છે ખોલીને બધા કાઢતા જઈએ છીએ અને જોતા જઈએ છીએ એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે રાંધવાની તૈયારી થઈ ગઈ છે અને મગ પણ બફાઈ ગયા છે. મેં બાપા મૂકી દીધા હતા જોવા. આવા કંઈક સરસ મજાના મગ બફાઈ ગયા છે અને આવા કંઈક મેં ચોખા ધોઈ નાખ્યા છે. હવે આપણે એ બેને મિક્સ કરી દેવાના છે અને આપણે મગ મિક્સ કરી દઈએ જો. કેમ કે આજે બનાવવાની છે ખીચડી અને બટેટાનું શાક અને રોટલીને એવું બધું કરવાનું છે. જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં છે ખીચડી બનાવી છે, રીંગણા બટાકાનું શાક છે, રોટલી છે અને બપોરનું દૂધી ટમેટાનું શાક. હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ તક આપણે આવો રહ્યો. અમારો વિડીયો જો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.